મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચી ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યું હતું, જેમાં મુખ્યમંત્રીએ સૌપ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પૂજન દર્શન અને આરતી કરી સૌના સુખ સમૃદ્ધિ તેમજ પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. જે બાદ તેઓએ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યું હતું. ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ દ્વારા ઊભા કરવામાં આવેલ ગુજરાત પેવેલિયનની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા એક યુવકે 2 દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફના ત્રાસના કારણે આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો હતો. જોકે આ અંગેની તપાસમાં ખુલાસો થયો છે કે આ વિડીયો બનાવનાર યુવક વાજિદ કુરેશી વિરુદ્ધ પ્રોહિબિશન સહિતના અનેક ગુના નોંધાયેલા છે અને તે 2 વાર પાસાની પણ સજા કાપી ચૂક્યો છે, જેથી પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી કરતા તેણે ખોટા વિડીયો બનાવીને પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનિટરી પોલિસી કમિટીમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. છેલ્લે 2020માં કોરોના મહામારી વખતે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જે બાદ ફેબ્રુઆરી 2023થી રેપો રેટને 6.5% પર સ્થિર રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે રેપો રેટ ઘટીને 6.50%થી 6.25% થઈ જશે, જેના કારણે લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે.